સ્માર્ટ સિટી દાહોદમાં બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ લાવવા માટે હવે ટીમ નગરપાલિકા દ્વારા રબરના સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દાહોદમાં બેફામ રીતે ગાડી હંકારતા વાહન ચાલકો માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા રબરના સ્પીડ બ્રેકર વિવિધ વિસ્તારોમાં લગાવવાની શરૂઆત થઈ છે, જેમાં ગોધરા રોડ ઉપર પાલિકાના જવાબદારો અને અધિકારીમાં એજન્સી દ્વારા આ રબરના બમ્પર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નોંધની બાબત છે કે શહેરના 11 સ્માર્ટ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં આ સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે। ટ્રાફિક પોલીસ અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ આ સ્પીડ બ્રેક મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। શહેરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ મુખ્ય માર્ગોને જોડતા સોસાયટીના નાકે આ સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે। અગાઉ નગરપાલિકા, સ્માર્ટ સિટી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ બ્રેકર અંગે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું। સ્માર્ટ રોડના જંકશન તેમજ સોસાયટીના પ્રવેશ સ્થળે આ સ્પીડ બ્રેકરો મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। દાહોદમાં આઈડેન્ટિફાઈ કરેલા 54 જેટલા સ્થળોએ આ રબરના સ્પીડ બ્રેકર લગાવવાની હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ જરૂર પડતા અન્ય જગ્યાએ પણ આ રબરના સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે। આ સ્પીડ બ્રેકરોની ખાસિયત એ છે કે આ સ્પીડ બ્રેકર ટેકનોલોજી અને તમામ પેરામીટર જોઈને લગાવવામાં આવ્યા છે। સાથે જ આ રબરના સ્પીડ બ્રેકર 50 થી 55 ટનનું વજન ઝીલી શકે તેવી સારી ગુણવત્તાના લગાવવામાં આવ્યા હોવાનું નગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર। દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત ડેવલપ થઈ રહ્યા દાહોદ નગરના તમામ મુખ્ય રસ્તા, જેના પર છેલ્લા ઘણા લાંબા સમયથી વારંવાર અકસ્માતોની વણઝાર લાગતી હતી, વિશેષ કરીને એસટી બસો જે રીતે બેફામ દોડતી હતી, એ ધ્યાનમાં રાખીને અમે થોડા સમય પહેલાં ટીમ નગરપાલિકાએ તમામ મુખ્ય રસ્તા પર પ્લાસ્ટિકના બમ્પર લગાવવાનું આયોજન કરેલું હતું। ટ્રાયલના ભાગરૂપે પેટ્રોલ પંપ, ગોધરા રોડ પેટ્રોલ પંપ અને કેન્દ્રીય વિદ્યાલય પાસે ટ્રાયલ બેઝ પર બમ્પ નાખવામાં આવેલા હતા, પરંતુ તેનાથી સંતોષ ન થતાં ત્યાર પછી ડિઝાઇન બદલી અને જર્ક પર ન લાગે અને બીજું કોઈ તકલીફ ન પડે એવી રીતની ડિઝાઇનના બમ્પ ખાસી એવી કેપેસિટીવાળા મંગાવીને આજ રોજ સવારના 11 વાગ્યાથી દાહોદ ગોધરા રોડથી લઈને દાહોદ નગરના તમામ મુખ્ય રસ્તા પર આ બમ્પનું ફિટિંગ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, જેથી કરીને ટીમ પાલિકા દ્વારા કરેલા કાર્યવાહીથી અકસ્માતો ઓછી થશે અને કદાચ કોઈકની જાનહાનિ થતી હશે એ બચશે એવા અમે નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરેલા છે। ત્યાર પછી હાલમાં નગરના અંતરિયાળ વિસ્તારમાં જે રોડ બની રહ્યા છે ત્યાં પણ જ્યાં જ્યાં જરૂરત હશે એ વિસ્તાર બાબતમાં પણ અમે ચોક્કસ વિચારીશું, જેવી કે સ્કૂલ, કદાચ કોઈ જંકશન પડતું હોય તેનું આયોજન લીધેલ છે। એ જેમ જેમ એ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરની અમને રજૂઆત આવશે એ મુજબનું આયોજન ચોક્કસ કરીશું। ભારત માતા કી જય।